નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે પોતાના પિતા સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારની જીતનો રેકોર્ડ તોડીને બાપ કરતા બેટો સવાયો હોવાનું સાબિત કર્યું છે. ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને મેદાને ઉતાર્યા હતા. પિતાની સહાનુભૂતિ અને સંગઠનની મહેનતના કારણે હર્ષદ પરમારે માત્ર જીત જ હાંસલ નથી કરી, પરંતુ પિતાના જૂના રેકોર્ડને પણ પછાડી દીધો છે. આ જીત બાદ હર્ષદ પરમાર અત્યંત ભાવુક જોવા મળ્યા હતા અને તેમણે પોતાની આ જીત સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરી હતી અને ભાજપના મોવડી મંડળ તથા જનતાનો આભાર માન્યો હતો. આજે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી, એટલે આજે મારી જીત થઈ છે. પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો, આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે. અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું. અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું, અને મારા વડીલ, મારા બાપ, જેને હું પિતા સમાન માનું છું, એવા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ એવા સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને અમારા આગેવાન એવા અમારા અહીંના ચૂંટણી ઇન્ચાર્જ એવા પ્રદીપસિંહ જાડેજા બાપુ, આ સૌનો જેટલાએ પણ મને મદદ કરી છે, જેટલાએ પણ ભારતીય જનતા પાર્ટીને આ ખેસ પહેરીને ખભે ખભો મિલાવીને જે આ મદદ કરી છે, એ બદલ હું સૌનો પહેલા તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.